જો તમારા ઘરમાં લક્ષ્મી ટકતી ના હોય તો કરી લો આ બારમાંથી કોઈ પણ એક ઉપાય. લક્ષ્મી દોડતી આવશે અને ધનની પ્રાપ્તિ થશે. નંબર 1. શિવલિંગ પર દરરોજ જળ, બિલપત્ર અને અક્ષત ચોખા અર્પણ કરો. નંબર 2. મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુની પૂજા કરો. નંબર 3. સાંજના સમયે નજીકના કોઈ પણ મંદિરમાં દીવો પ્રગટાવો. નંબર 4. પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરો. નંબર 5. શ્રી સૂક્તનો પાઠ કરો. નંબર 6. શ્રી લક્ષ્મી સૂક્તનો પાઠ કરો. નંબર 7. કનકધારા સ્તોત્રનો પાઠ કરો. નંબર 8. કોઈની પણ ખરાબ કરવાથી બચો. નંબર 9. સંપૂર્ણપણે ધાર્મિક આચરણ જાળવો. નંબર 10. ઘરમાં સ્વચ્છતા જાળવો. આના કારણે તમારા ઘરમાં ધન કાયમ રહેશે. નંબર 11. અઠવાડિયામાં કોઈ પણ એક દિવસ એક ઉપવાસ કરો. સોમવારે કરશો તો ધનનો કારક ચંદ્ર પ્રસન્ન રહેશે. મંગળ કરો તો બજરંગબલી, બુધ કરો તો શ્રી ગણેશ, ગુરુ કરો તો વિષ્ણુજી, શુક્ર કરો તો માં લક્ષ્મી, શનિ કરો તો શનિદેવ, રવિવાર કરો તો શનિદેવ. સૂર્ય પ્રસન્ન થશે અને તમને ધન, સુખ અને સૌભાગ્યનું વરદાન આપશે. નંબર 12. અનામિકા આંગળીમાં સોના, ચાંદી અને તાંબાની બનેલી વીંટી પહેરો. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.